હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ ડ્રાય સ્નેક્સની રેસીપી. મિત્રો, તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. એકદમ ક્રિસ્પી, કુરકુરો અને ચા સાથે ખાવાની મજા આવે એવો આપણે આજે નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, ત્યારે આ રીતનો ક્રિસ્પી નાસ્તો કઈ રીતે બનાવવો તેવું તમને પરફેક્ટ રીતે સમજાવીશ. તો શરૂ કરીશું. સૌથી પહેલા અહીંયા મેં મેંદો લઈ લીધો છે. જે આપણે પેકિંગમાં મેંદો આવે છે તે લઈ લીધો છે, એટલે એકવાર માટે ચાળી લેવો જરૂરી છે. ઘણીવાર પેકેટના સામાનમાં પણ કંઈક ને કંઈક નીકળતું હોય છે, તો એટલા માટે પેકેટનું સામાન પણ ચાળવું ખૂબ જ જરૂરી છે. 500 ગ્રામ જેટલા મેંદાની સાથે આપણે અહીંયા 2 ચમચી જેટલો રવો લઈ લીધો છે. તો જે ઝીણી સોજી આવે છે તે આપણે લઈ લેવાની છે. અને મેંદા અને રવાને સરસ એવું આપણે કોમ્બિનેશન કરીને આ નાસ્તો બનાવવાના છીએ. 1 ચમચી જેટલો અહીંયા મેં અજમો ઝીણો હાથેથી ક્રશ કરીને ઉમેરી દીધો છે. સાથે જ 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. અને 2 ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથેથી આપણે ક્રશ કરીને ઉમેરી લઈશું. બધી જ વસ્તુ છે તે આપણે ખાયણી દસ્તામાં કે મિક્સરમાં નથી વાટવાની, બસ નોર્મલ હાથેથી ક્રશ કરીને જ ઉમેરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે. 1 મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તીખાશ તમારે તમારા ઘર પ્રમાણે બેલેન્સ કરી લેવાની છે. 1 ચમચી જેટલું જીરું આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી લેવાનું છે. બધા જ મસાલા આપણે બેલેન્સ કરીને નાસ્તો બનાવીશું, એટલે નાસ્તો છે તે ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે. 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ આપણે એડ કરીશું. અને બધી જ વસ્તુને પહેલા પાણી ઉમેર્યા વગર કોરી જ સરસ એવી મિક્સ કરી લઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પણ લોટ દીધો છે, જેથી કરીને આપણે નાસ્તો છે તે સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થશે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું થોડું થોડું પાણી ઉમેરી રહી છું, કારણ કે એક સાથે જો આપણે પાણી એડ કરી દઈશું તો લોટ છે તે ઢીલો બંધાશે અને પછી નાસ્તો પણ ઢીલો લોટ હશે, એટલે સોફ્ટ બનીને રેડી થશે. તો જ્યારે આપણે ક્રિસ્પી જ નાસ્તો બનાવવો છે તો ખાસ ધ્યાન રાખવાનું કે લોટ સરસ એવો કઠણ આપણો બંધાઈ અને રેડી થાય. લોટ પરફેક્ટ હશે તો નાસ્તામાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. અને જો લોટ ઢીલો થઈ ગયો હશે તો 100% નાસ્તો છે તે ક્રિસ્પીની જગ્યાએ ફૂલેલો અને સોફ્ટ બનશે. તો આ રીતે લોટને આપણે 20 મિનિટ જેવું સાઈડમાં રહેવા દીધું હતું, જેથી કરીને લોટ છે તે સરસ ફૂલીને સેટ થઈ ગયો છે. લોટની અંદર આપણે સોજી ઉમેરી હતી તો તે સોજી પણ સરસ એવી ફૂલી ગઈ છે. હવે લોટને 1 થી 2 મિનિટ માટે આપણે ફરીથી સેટ કરી લેવાનો છે. અને આ રીતે એક સરખા એવા આપણે લુવા કરી લઈશું. મોટા જ લુવા બનાવીશું, કારણ કે આપણે સ્ટ્રીપ બનાવવાની છે, તો આખી મોટી સરસ એવી રોટલી વણી અને પછી આપણે તેની સ્ટ્રીપ કટ કરીશું. તો આ રીતે પાટલી પર આપણે વેલણની મદદથી સરસ એવી પતલી એકદમ રોટલી વણી લઈશું. અને મેંદો છે તે થોડો ખેંચાતા વાર લાગે, એટલે રોટલી વણવામાં આપણને થોડો ટાઈમ લાગશે, પરંતુ એકવાર રોટલી વણાઈ ગયા પછી આપણી સ્ટ્રીપ છે તે ફટાફટથી બનીને રેડી થશે. તો બહુ વધારે પડતી જાડી નહીં અને બહુ વધારે પડતી પતલી નહીં, એ રીતની આપણે રોટલી બનાવીને રેડી કરવાની છે. અને ત્યારબાદ આ રીતે ફોર્કની મદદથી તેમાં કાણા કરી લેવાના છે. ફોર્કની મદદથી કાણા કરી લેવાથી જે સ્ટ્રીપ છે તે ફૂલશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે. આ રીતે પતલી પતલી સ્ટ્રીપ આપણે કટ કરી લઈશું અને તેના 3 જેટલા ભાગ પાડી લઈશું, એટલે સરસ એવી મીડિયમ સાઇઝની સ્ટ્રીપ બનીને રેડી થશે. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ સ્ટ્રીપ છે તે બનીને રેડી છે. હવે બધી જ સ્ટ્રીપને અલગ એક થાળીમાં લઈ લઈશ, કારણ કે આપણે પહેલાથી જ વણી અને સ્ટ્રીપ રેડી કરી લઈશું. ત્યારબાદ જ આપણે તેને તળવાની છે, જેથી કરીને તળતી વખતે આપણે વચ્ચે ગેપ ન પડે અને પૂરેપૂરું આપણું ધ્યાન છે તે સ્ટ્રીપને તળવામાં રહેશે. આ રીતે તેલ ગરમ થઈ ગયું છે, તો બધી જ સ્ટ્રીપ છે તેને આપણે વારાફરતી તળી લેવાની છે. સારું એવું તેલ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. અને સ્ટ્રીપ ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું.
અને સ્ટ્રીપને આ રીતે આપણે ફેરવતા જઈ અને સરસ એવી તળી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક થાળીમાં ઢગલો કર્યો હતો, પરંતુ તેલમાં ગયા બાદ બધી જ સ્ટ્રીપ છે તે સરસ એવી છૂટી પડી ગઈ છે અને ખૂબ સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે. હવે તળાઈ ગયેલી બધી જ સ્ટ્રીપને આપણે આગળ થાળીમાં કાઢી લઈશું અને અડધો કલાક કે કલાક જ્યાં સુધી ઠંડુ ન પડે ત્યાં સુધી આપણે તેને સરસ એવું છૂટું મોટા વાસણમાં છૂટી રાખીશું, એટલે જેથી કરીને સ્ટ્રીપ છે તે સરસ એવી લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહે. જો આપણે ગરમ ડબ્બામાં બંધ કરીએ છીએ તો તેમાં હવા લાગે છે અને નાસ્તો છે તે આપણો સોગી થઈ જાય છે. એટલા માટે આપણે આ નાસ્તાને ઠંડો થયા બાદ જ એરટાઇટ ડબ્બામાં ભરવાનો છે. તમે જોઈ શકો છો કે ઇઝીલી બ્રેક થઈ જાય છે, એકદમ ખસ્તા ક્રિસ્પી બનીને રેડી થયું છે. તો મિત્રો, આ ક્રિસ્પી નાસ્તાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.